જેસલ જાડેજાએ ગોરી મારી થાય કરમના કાગડા ક્યાં જ્યારે જેસલ જાડેજો સ્નાન કરી અને ભાભીને કહે કે ભાભી આજે તમે મારું માથું એવી રીતે ઓળવી દો કે મારા શ્રી ચક્રનો એક બાલ તૂટે નહીં એવી રીતે મારું માથું ઓળવી દો હે જેસલ આજે 6 મહિનાથી તમને એક આદત પડી છે કેવી કે તમે જ્યારે જમવા બેસો ત્યારે કે શાકમાં મીઠું ઓછું છે કંઈક મરચું વધારે પડ્યું છે આજે ઘોડું શાક બનાવ્યું છે આજે વધારે રવો બનાવી દીધો છે આ તમે 6 મહિનાથી બીજો પકડ્યો છે જેસલ હું તો તમારી ભાભી થાવ છો કદાચ તમારું માથું ઓળવો અને મારા હાથે કદાચ તમારા શેષનો એક હાથ બાલ તૂટી પણ જાય પણ તમારા નામ ઉપર જેસલ જાડેજા એક શક્તિ એવી છે કે તમારા શેષનો બાલ ના તૂટવા દે એવી શક્તિ છે ક્યાં કે સાસરિયાના ઘરે પણ કે 3 વસ્તુ છે કે કઈ કે ટોરી રાણી ટોરી ઘોડી ને ટોરી તલવાર આ 3 વસ્તુ જેસલ જાડેજા તમે લઈ આવો અને એ તમારા શેષનો બાલ ના તૂટવા દે એ તમને તારી દેશે જાઓ હે તમે તમારું નામ આ જગતમાં અમર છે ને જેસલ જાડેજો હે કચ્છનો કાળવો ના એવી તમારી ઝાંક છે કદાચ ઘોડિયામાં બાળક રોટું હોય અને એ બાળકને એમ કે એની માતાજી કે સુઈ જા જેસલ જાડેજો આવે છે આ રોટું બાળક જો થોનો રહી જતો હોય હે એટલી બધી તમારી છાપ છે તો જેસલ જાડેજા જાઓ તમારા નામ ઉપર ટોરી રાણી ટોરી ઘોડી ને ટોરી તલવાર લઈ આવો કાંઈ વાંધો નહીં ભાભી તમે મેળો માર્યો છે ને મેળા ઉપર પેલું ના ફોડો જેસલ જાડેજો ને હે અને સાહેબ સાથે નીકળી ગયા જેસલ નીકળ્યા એટલે નક્કી કર્યું કંગારનું પાણી ક્યારે પીવો ટોરી રાણી ટોરી ઘોડી ને ટોરી તલવારના 3 વસ્તુ લઈને આવો ને ત્યારે હું અંજારનું પાણી પીવું આવી પ્રતિજ્ઞા એટલે આપણે સુધરવું હોય ને સાહેબ એટલે મન મક્કમ થઈ જાય જેસલને બે 1 મિનિટમાં સુધરી જાય નક્કી થાય તો જેસલ જાડેજો માર ખેડ ગયો ત્યાં તો રામાપીનો પાઠ જેસલ જાડેજો વિચારમાં પડ્યા કે અહીં તો પાઠ છે અને હું ચોરી કરવા આવ્યો છું મારો મેળ ક્યારે આવે અહીંયા સરળ સતીના હાથમાં રામસાગર છે અને ત્યાં ભજન યાદ આવે સતીરાણી જેસલ જાડેજો ઘોડાની ઘોડસાળ હતી ત્યાં આગળ જઈ અને છુપાઈ ગયા કે હું ચોરી કરવા આવ્યો છું થોડું ભજન સાંભળવા આવ્યો છું ગુરુ કરવા આવ્યો છું આ બંધ થાય એટલે મારે ચોરી કરવી વાત નક્કી જેસલ જાડેજો સોઈ રહ્યા ગમાણીમાં અને રાતના 12 નો સુમાર થયો અને ઘોડીએ નહાણો કર્યો આ બધું સમય કરાવે છે તમારા ને મારા માટે સમય કરાવે એવું કોઈ કરી શકે નહીં તમારા સમય આવી જાય સમય પાકે તો ગમે જેવા હોય ને જાય એ સુધરી જાય પણ સમય પાકવો જોઈએ એટલે સમય બળવાને નહીં મનુષ્ય બળવન કે કાતે હજુ લૂટ્યો એની તમને જઈ પણ આવો સમય મળ્યો હોય અને કદાચ શબ્દનો ગ્રહણ થઈ જાય તો બેલો પાર થઈ જાય કશું થયું નહીં એ નક્કી થાય શબ્દનો ગ્રહણ થઈ જાય તો પણ એ કોને જેસલ જાડેજાના જેવો હોય ને એને શબ્દ ઉતરે છે એ મોળાને શબ્દ ઉતરે
એટલે અહીંયા એક ભજનમાં એવું કહ્યું, એક રમના એક ગોરી કાગડા રે રમના કાગડા રે કાગડા ને મારો જબાર ને ગોરે જેસલ જાડેજાએ ગોળી મારી એવી કદાચ જો વાગે તો મારી દેજો એ તો જે ચેતન હોય એ ખબર પડે મને જ કે નક્કી થાય તો થાય જાય અહીંયા જેસલ જાડેજાને નક્કી થયો પણ ઘોડીએ તોફાન કરીને ઘોડી જ્યારે ભજન મંડળીની અંદર મેઘ હતી ગઈ અહીંયા મેઘ હતી ઘોડી નીકળી જાય ગુરુ મહારાજ ની સુરતા પડી ગુરુ મહારાજ બધું જાણતા હોય જાય એમની સુરતા પડે અરે કે જેસલ અહીંયા આવ્યા છે એ મને ખબર છે પણ હમણે મારે કોઈને વાત કરવી નથી પ્રસાદી વેચવાની શરૂઆત કરે અહીંયા ઘોડી મેઘથી આવી છે ત્યારે ગુરુ મહારાજે આજ્ઞા કરી કે ભાઈ આ ઘોડી મેઘથી જે આવી છે જઈને પાછી પહોંચી ગઈ મારા જે હોય છે ને ઉતાવળો આઠમે જે આવ્યો ઘોડું લઈને નીકળ્યો જઈ અને મેઘ મારી પણ ક્યાં જેસલ જાડેજાની હથેળી જમણી હથેળીમાં મેઘ મારે જેસલ જાડેજા તબાહ ના મારે પારંપાર હોલ પડી ગયો મેઘ મારી દીધી પણ જેસલ જાડેજા તબાહ માર્યા નથી કે રાડ નથી પાડી અહીંયા ભાભીએ કયો હતો કદાચ ઘોડિયામાં બાળક રોટલો હોય અને સુઈગા જેસલ આવે છે એવું એની માં એમ કે તો છોકરો રડતો સોનો રહી જાય આવી તમારી છાપ છે કે એ છાપને લઈ શબ્દ જેસલને યાદ આવે છે કે મારી ભાભીએ કહ્યું છે ને અહીંયા કદાચ આ ઘરથી મસ્તક અલગ થાય ને પણ તબાસ ના બોલો એમ નક્કી અને લોહીના રમખાણ ઉડ્યા છે રાતના 4 ના સુમાર અલગ થઈને રામદેવ ભગવાન વિદાયો દે
ત્યારે કોરીનો પ્રસાદ જે વેચવામાં આવે છે અત્યારે પાઠ રાખે અમુક જણા બે ખરા પણ કે ઉજાગરો થાય ઉજાગરો નહીં જમા જાગરણ ના દિવસ આ જાગરણ ના દિવસ છે અને જે ભાગ્યશાળી આત્માઓ હોય ને આ રમાધણી નો પાઠ છે જેને ભાવ હોય જેને પ્રેમ હોય રામાપીર ના ઉપર કે ગુરુ મહારાજ ઉપર કે ભગવાન ઉપર કે માતાજી ઉપર ગમે ત્યાં તમારો જે જગ્યાએ મન ગોઠે એ જગ્યાની વાત છે એટલે આ કોરીનો પ્રસાદ એટલું બધું માધ્યમ છે ને જે તમે જાડેજાની હથેળી હંડાઈ ગઈ એ પાઠ છે ત્યારે જે તમે જાડેજાને બધે પ્રસાદી વેચી ત્યારે ગુરુ મહારાજે કહ્યું કે ભાઈ આ કોરીનો પ્રસાદ છે કદાચ કોઈ છુપાઈને સંતાઈ ગયા હોય તો આવીને પ્રસાદી લેજો રામાપીરની કોરીની પ્રસાદી જે તમે જાડેજો કે આ પ્રસાદી લેવી જોઈએ કે આ બાજુ હું એકલો બાકી છું કે આવો પણ આવું કેવી રીતે મારી હથેળીમાં મેઘ છે કેવી રીતે આવો મેઘ કેતો ને હંગાત બધા સંતો દોડીને જઈ પડે જઈને જુએ ઓહો લોહીના રમખાણ ઉડી ગયા અરે તમારે અહીંયા સંતાવાની જરૂર હે તો કે હું ગુરુ કરવાય નથી આવ્યો હું ભજન હું કરવાય નહીં આવ્યો પણ હું આવ્યો છું મારા કારણે પણ કેવું કરો મેઘ કાઢી અને ગુરુ મહારાજ ને જોડે લઈ ગયા ગુરુ મહારાજે પ્રસાદી હાથમાં લઈને જે તમને કે પ્રસાદી લેવા પણ ગુરુ મહારાજ આ પ્રસાદી આ હથેળીમાં રે નથી કે જમણા હાથનો સપોર્ટ કરો ડાબા હાથનો જમણા હાથે પ્રસાદી લો અને ડાબા હાથનો સપોર્ટ કરો અને જ્યારે પ્રસાદી મૂકીને ત્યારે હથેળી થઈ ગઈ ત્યારે જેસલને નક્કી થયો કે કાંઈક છે ખરો હે આ લાઈન છે ને જ્યારે મળે ને ત્યારે આપણને સમજાય કે રામોપીર છે એ વાત નથી પણ રામોપીર આપણને આપણે એની ભક્તિમાં રંગાઈએ એ ધીરે ધીરે તમને દર્શન આપતા રહે ધીરે ધીરે તમારો માર્ગ પલટો મારતા રહે એકદમ કશું થાય નહીં ધીરે ધીરે પહેલા ધોરણમાં જે થોડી શીખવાડે ફરી તો બીજા ધોરણમાં ત્રીજા ધોરણમાં આવી રીતે આ વિદ્યા જે છે ને ધીરે ધીરે સમજાવે અને ફરી આપણને રામાપીર ઉપર લગ્ન લાગી એટલે આપણે ગુરુ કરવાનું મન થાય જેસલ જાડેજો ગુરુ કરવા નતા ગયા પણ એમને ગુરુ મળી ગયા હથેળી હંધાઈ ગઈ એટલે નક્કી થઈ ગયું કે બોલો કેમ આવ્યા હતા કે હું ચોરી કરવા આવ્યો અહીંયા સંતના આગળ ચોરી કરવા કે હા શાની ચોરી કરવા આવ્યા કે માગો તો કે માગી લો અહીં તો તમે માગો એ મળી જાય મળી જશે તો કે હા તમે જે માગો એ મળી જાય કે સાંભળી લો કે બોલો કે ચોરી રાણી ચોરી ઘોડી ને ચોરી તલવાલા ત્રણ વસ્તુ હું લેવા આવ્યો હતો આપી શકાય લઈ જાઓ અને ચોરી રાણી ચોરી ઘોડી ને ચોરી તલવાલા લઈને જ્યારે જેસલ જાડેજા ત્યાંથી નીકળ્યા હે અને તોરલ સતીને સામે વાદ વિવાદે સજ્યા કે તોરલ જોયો ને આ જાડેજાનો ઝપાટો જોયો ને